તો જય માતાજી મિત્રો બધાને। તો તારીખ 24/10/2023 મંગળવાર ઠાકર બાપાની જોત રાખેલ હતી। તો બધા મિત્રોને ભાવભર્યું આમંત્રણ હતું હકાભાઈ બોકાભાઈ બોળિયા તરફથી। તો મિત્રો આપણે જોઈએ વિડીયોમાં સંપૂર્ણ ઠાકર બાપાની જોત કેવી રીતે પ્રગટાવવામાં આવે છે એ સંપૂર્ણ માહિતી હું તમને આગળ વિડીયોમાં આપીશ। તો વિડીયોને અંત સુધી જુઓ। તો અત્યારે હાલ ડીજેની સાથે ભાઈઓ બધા ગરબે રમતા રમતા આગળ વધી રહ્યા છે ઠાકર બાપાની જોત પ્રગટાવટ તરફ। તો હું તમને સંપૂર્ણ વિડીયોમાં દેખાડીશ કેવી રીતે સંપૂર્ણ વિધિ હોય છે। તો વિડીયોમાં બન્યા રહો અંત સુધી। તો જય એવો પ્રવાહ જગદંબા ઉપર ઠાકર ઉપર મૂક્યો હોય ત્યારે એ નગાલા કાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ રે મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવ્યા તું બેટાણા। મિત્રો ઠાકર બાપાની જોત પ્રગટાવવા માટે ડીજેનું પણ આયોજન કરેલું છે। તો અત્યારે હાલ ગામમાંથી ફુલેકું નીકળી રહ્યું છે જેમાં ઠાકર દ્વારાના બાપુ છે અને ગંગામૈયા આશ્રમના બાપુ છે। તો અત્યારે ફુલેકું નીકળી રહ્યું છે મિત્રો। તો બાપુના તમે દર્શન કરી લો પછી છેલ્લે જોત પ્રગટાવશે એના પણ આપ દર્શન કરજો। હાલ ફુલેકું આગળ વધી રહ્યું છે। ટ્રેક્ટરના ડ્રાઈવર છે મુનાભાઈ અને પ્રિયાંશભાઈ અને અંકેશભાઈ બંને બેઠા છે આગળની સાઈડ ડ્રાઈવરની બાજુમાં। તમે વિડીયોમાં જુઓ પ્રિયાંશભાઈ સંપૂર્ણ બધું જોઈ રહ્યા છે અત્યારે। તો હાલ બધા ભાઈઓ અને બહેનો રાસડે રમી રહ્યા છે। બહુ ખુશીનો માહોલ છે અત્યારે। બધા ભાઈઓ રમી રહ્યા છે અને બહેનો પણ રમી રહ્યા છે। ગામ કાપડિયાળી હકાભાઈ બોખાભાઈ તરફથી બધાને આમંત્રણ છે વધારવા માટે ઠાકરની જોત પ્રગટાવવાની છે। તો બધાને આમંત્રણ છે ગામમાંથી। તો બધા આવી શકે છે। જય ઠાકર મિત્રો। તો તમે પણ આ વિધિમાં જોડાવ એવી હકાભાઈ તરફથી બધાને જય ઠાકર મિત્રો। બધા અહીંયા ગરબા અને રાસ લઈ રહ્યા છે ભરવાડ ભાઈઓ બધા। દુનિયાના એકય દરવાજા દુનિયાના એકય રસ્તા જીતુભાઈ દેખાતા બંધ થઈ જાય। મેઘલી રાત જામ્યો ડાબો હાથ જમણા હાથને ન ભાળે ને જમણો ડાબા ન ભાળે। આવી જેદી મેઘલી રાત જામી હોય તેદી લાંબી આંગળી કરીને પડકારો કરો ઘોડલાલ ને હામો આવે માનજો મારા નગા લાખાનો ઠાકર આવ્યો તો અધારો વેલુભાઈ। મેઘલી રાતે જય જય ભગવાના જય જય ભગવાના
ઘૂમતો આવે. તો બધા મિત્રો બાપુના દર્શન કરી લો અને તમે પણ ફુલેકામાં જોડાઓ. જય ઠાકર, જય માતાજી. તો ઠાકર આપની મનોકામના પૂરી કરે. જય જય કાળિયા ઠાકર. હાલ ગરબાનું કામ ચાલે છે. હું તમને સંપૂર્ણ દેખાડીશ માહિતી. જ્યારે ઠાકર ભગવાનની જ્યોત પ્રગટાવવામાં આવશે ત્યારે પણ હું તમને દર્શન કરાવીશ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને જ્યોતના પણ દર્શન કરો અને તમારી મનોકામના પૂરી કરો. જય ઠાકર. તો હાલ પ્રિયાંશભાઈને લઈને જઈ રહ્યા છે પંકજભાઈ. પ્રિયાંશભાઈ પોતાની ધૂનમાં છે વ્યસ્ત. તો હવે ગરબાનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે મિત્રો. અહીં બધા ભાઈઓ અને બહેનો ગરબા ગાઈ રહ્યા છે, ઠાકરને યાદ કરી રહ્યા છે અને ડીજે જઈ રહ્યું છે. ઠાકર બાપાની જ્યોત પ્રગટાવવાની છે, ત્યાં ઉતારો છે ત્યાં. તો તમે પણ ઠાકર બાપાની જ્યોતના દર્શન કરો અને તમારી મનોકામના પૂરી કરો. તો અત્યારે હાલ ગરબા ચાલી રહ્યા છે મિત્રો. તો મેઘલી રાતે જય જય ભગવાના, જય જય ભગવાના. ઓહમી વેલા થાય, ઓહમી વેલા થાય, ઘોડલા લઈને ઘૂમતો આવે. ઘોડલા લઈને ઘૂમતો આવે. ઓલી માર્ગે મૂકી જાય ને તો માર્ગે મૂકી જાય. ઠાકરિયા હાથ બેટાણા, ઠાકરિયા હાથ બેટાણા. જય 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 નગરલાખાના ઠાકર, જય નગરલાખાના ઠાકર. રામ બાપુ હા, રામ બાપુ હા. બાબડા જાલે બુડતા નાઈ બાબડા જાલે. બોલી તારે ઉતારી જાય તો તારે ઉતારી જા. હવે સાંભળજો આ કડી. બાપુ હું રસ્તામાં નામદેવ બાપુને વાત કરતો હતો કે મંગળવારે સોમવારે આ ગીત વાગ્યું ભાઈઓ. શું વાગ્યું? રાખશે લાજુ. રાખશે લાજુ. એક હાથે લાકડી સમાવી રહ્યા છે ને આવે આવે ને આવે, એમાં શંકાને સ્થાન ન હોય. જો સંપૂર્ણ ખાલી આયા જોરદાર અમારે લાકડી સમાવી રહ્યા છે. બહુ જૂની જાય. ઠાકરિયા હાથ બેટાણા, ઠાકરિયા હાથ બેટાણા. જોઈ વાતું તો મિત્રો ફૂલે તો હવે આગળ વધી રહ્યું છે. 25 વર્ષ વીતી ગયા હોય, શેર માટીની ખોટ હોય, ઠાકરના બાવળિયાળીના પાદરમાં મોટી બોરુના પાદરમાં આવીને આંખમાંથી આંખોડા પડે ગયે ઠાકર તરફ આગળ વધી રહ્યા છે. તો
તો જય ઠાકર. તો ઠાકર ભગવાનની જ્યોત પ્રગટાઈ ગઈ છે અને બધા ભાઈઓ દર્શન કરી રહ્યા છે, તો તમે પણ દર્શન કરી લો. જય માતાજી બધા મિત્રોને, જય ઠાકર. તો ઠાકર બાપાની જ્યોત પ્રગટાઈ ગઈ છે, તો બધા ભાઈઓ અને બહેનો નમ્ર વિનંતી કે ઠાકરના દર્શન કરી લો જ્યોતના પણ, અને તમારી મનોકામના પૂરી કરો. આ બાપુ છે ઠાકર દ્વારાના બાપુ છે, તો એમના પણ તમે દર્શન કરી લો. જય ઠાકર. જો જ્યોત પ્રગટાઈ ચૂકી છે ઠાકર બાપાના અને જ્યોતના તમે દર્શન કરી લો, અને આપની જે કંઈ મનોકામના હોય તે પૂરી કરી લો, કારણ કે આવો લાવો ફરી તમને ક્યારેય નહીં મળે. હું તમને આ વિડીયોમાં જ્યોતના દર્શન કરાવી રહ્યો છું, તો તમે પણ દર્શન કરી લો. જય ઠાકર. જો જ્યોતના દર્શન કરી લો મિત્રો, ઠાકર આપની મનોકામના પૂરી કરે. તો હાલ આપણે દર્શન કરીને આવી ગયા છીએ, અને હવે પ્રસાદીનું કામ ચાલુ થઈ ગયું છે, તો બધા ભાઈઓ પ્રસાદી લેવા પધારી રહ્યા છે. હકાભાઈ બોઘાભાઈ બોળિયા તરફથી ઠાકરની જ્યોત પ્રગટાવવામાં આવેલ છે. ડીજે સાથે ઠાકરની જ્યોત પ્રગટાવવામાં આવી છે, અને સાંજે પ્રસાદીનું પણ આયોજન છે, તો બધા ભાઈઓ અને બહેનો પ્રસાદી પણ લઈ રહ્યા છે, અને ઠાકર ભગવાનની જ્યોતના દર્શન પણ કરે છે, અને બધાની મનોકામના પૂરી કરે. જય ઠાકર. તો હાલ પ્રસાદીનું કામ ચાલી રહ્યું છે, બધા મિત્રો પ્રસાદી લઈ રહ્યા છે. આ છે પ્રસાદીનું કાઉન્ટર, એક સામે પણ કાઉન્ટર છે. તો જે પણ ભાઈઓ સેવા બજાવી રહ્યા છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ, અને આવીને આવી સેવા બજાવતા રહે. તો હાલ આપણે પણ પ્રસાદી લઈ લઈશું. તો બધા મિત્રોને જય ઠાકર, અને પ્રસાદી લઈએ ઠાકરની. ઠાકર ભગવાન આપની મનોકામના પૂરી કરે. જો મિત્રો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અને બને એટલો શેર કરો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ઠાકર.